અમદાવાદમાં બોપલ પોલીસની મોટી કાર્યવાહી। શીલજ પાસેના ઝેફાયર ફાર્મમાં રેવ પાર્ટી પર દરોડા। શીલજમાં વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા। 2 ભારતીય સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટીમાં ઝડપાયા। રેવ પાર્ટીમાં મોટા ભાગના આફ્રિકન નાગરિક હોવાનો ખુલાસો થયો છે। પોલીસે દારૂના નશામાં 20 લોકોની ધરપકડ કરી છે। ઝડપાયેલા લોકો મોંગોલિયા અને કંબોડિયાના હોવાનો ખુલાસો થયો છે। તો અમદાવાદના બોપલ પાસે રેવ પાર્ટી ઉપર દરોડા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ ફોન લાઈનથી જોડાયા છે। રાજલ, રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા, શું કાર્યવાહી? ઝીલન, અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને મોટા ભાગના એનઆરઆઈ લોકો છે કે જે આ સિઝનમાં અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે 2 ભારતીયો સહિત 20 જેટલા એનઆરઆઈઓ જે દારૂની પાર્ટી કરતા પકડાયા હતા। શીલજનો જે ઝેફાયર ફાર્મ છે ત્યાં આગળ રેવ પાર્ટી ચાલી રહી હતી અને બોપલ પોલીસને બાતમી મળી ત્યારબાદ સૌથી મોટી જે કાર્યવાહી છે તે કરવામાં આવી અને આ વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસના દરોડા પડ્યા, જેમાં 2 ભારતીયો સહિત 20 જેટલા એનઆરઆઈઓ દારૂ પાર્ટી કરતા હતા અને તેમને પકડવામાં આવ્યા। જોકે મોટા ભાગના લોકો આફ્રિકન હોવાનું પણ સામે આવ્યું છે। જોકે હાલ તેમના જે મેડિકલ ચેકઅપ માટે પણ પોલીસ અત્યારે હોસ્પિટલમાં લઈ જશે, પરંતુ આ સૌથી મોટી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી આભાર રાજલ, તમામ જાણકારી આપવા માટે।